and welcome to DM Bhatt Group Tuition, a place for all the rankers. ચલો આજના વિડીયોમાં શરૂઆત કરીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ અર્થાત સાદા ભૂતકાળથી. હું તમને હંમેશા આવી સલાહ આપીશ કે જ્યારે પણ તમે સાદા વર્તમાન કે સાદા ભૂતકાળની કોઈ પણ વાક્ય રચના શીખી રહ્યા હો ને તો બહુ જ એટલે બહુ જ ધ્યાન આપજો, કારણ કે સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ બિલકુલ એક પણ એંગલથી 12મા સુધી તમારો પીછો છોડવાના તો નથી. તો બેટર છે કે આ બધી વસ્તુઓને જરા વધુ પ્રોપરલી શીખો, એ આપણા માટે સૌથી વધારે અગત્યની વસ્તુ છે. તો ચલો ડિટેલમાં શીખવાડવાનું શરૂ કરું છું. સાદો ભૂતકાળ અર્થાત સિમ્પલ પાસ્ટ ટેન્સ. સૌથી પહેલાં તો યાદ કરો મારા જૂના વિડીયોનો ડાયલોગ. મારો ડાયલોગ હંમેશા આવું હશે કે જ્યારે પણ તમે કોઈ પણ નવો કાળ શીખતા હોવ તો કાળની બાબતમાં તમને 4 વસ્તુઓનું જ્ઞાન તો હોવું જ જોઈએ. ચલો યાદ કરો કઈ 4 વસ્તુઓનું જ્ઞાન હોવું જોઈએ. સૌથી પહેલાં જે કોઈ પણ કાળ છે એ કાળ ઉપયોગી છે તો ઉપયોગી ક્યાં છે. નંબર 2 કાળની વાક્ય રચના શું છે. નંબર 3 કાળ નકાર કેવી રીતે બને છે. અને નંબર 4 કાળ પ્રશ્નાર્થ કેવી રીતે બને છે. જો આ 4 વસ્તુઓનું જ્ઞાન અને ભાન તમને હોય તો મને નથી લાગતું કે સાદા વર્તમાન સાદા ભૂતકાળ કે કોઈ પણ ટેન્સમાં તમને સહેજ પણ તકલીફ પડે. તો ચલો આજે શરૂઆત આ 4 વસ્તુઓ પર ફોકસ કરવાથી જ કરીએ. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ સાદા ભૂતકાળ અર્થાત સિમ્પલ પાસ્ટ ટેન્સના ઉપયોગથી. હવે જોવા જેવી વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ માત્ર અને માત્ર એક જ રીતે ઉપયોગી છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ અર્થાત સાદો ભૂતકાળ કરે છે શું? તો બેટા સાદા ભૂતકાળનો ઉપયોગ માત્ર ને માત્ર આટલો છે કે સાદો ભૂતકાળ એ હંમેશા ભૂતકાળમાં બનેલી ક્રિયાઓ, હંમેશા કેવી ક્રિયાઓ બતાવે બેટા? ભૂતકાળમાં બનેલી ક્રિયાઓ કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો નિર્દેશ કરે છે. બરાબર યાદ રાખજો કે ભાઈ જે કોઈ પણ તમારો સાદો ભૂતકાળ છે એ સાદો ભૂતકાળ કામ શું કરે છે. તો જે કોઈ પણ ભાઈ તમારો સાદો ભૂતકાળ છે એ સાદો ભૂતકાળ એ હંમેશા ભૂતકાળમાં બનેલી ઘટનાઓ કે ભૂતકાળમાં બનેલી ક્રિયાઓનો નિર્દેશ કરે છે. ઓકે, હવે કોઈ પણ ક્રિયા જો નજીકના ભૂતકાળમાં બની હોય તો એ ક્રિયા તમે માત્ર ને માત્ર સાદા ભૂતકાળની મદદથી દર્શાવી શકો છો. નો ડાઉટ અબાઉટ દેટ. ઓકે, એટલે માન લો કે ભાઈ ગઈકાલે રાત્રે જો તમે ફિલ્મ જોવા ગયા હતા તો ઓબ્વિયસલી તમે એવું કહી શકો છો આઈ વેન્ટ ટુ વોચ અ ફિલ્મ યસ્ટરડે. કોઈ ક્વેશ્ચન જ પેદા નથી થતું. ઓકે, કોઈ વસ્તુ માન લો કે તમે નવી કાર ધારો કે ગયા અઠવાડિયે ખરીદી છે તો યુ કેન સ્પીક લાઈક ધીસ કે વી બોટ અ ન્યૂ કાર લાસ્ટ વીક. સો સિમ્પલ ઇઝ ધીસ, રાઈટ. તમે એવું પણ કહી શકો છો કે અમે ગયા મહિને મ્યુઝિયમની કે ઝૂની મુલાકાત લીધેલી તો વી વિઝિટેડ ધ મ્યુઝિયમ, વી વિઝિટેડ ધ ઝૂ લાસ્ટ મંથ. તો હંમેશા આટલી વસ્તુઓ તો બરાબર ધ્યાનથી સમજો કે સાદો ભૂતકાળ એ હંમેશા શું બતાવે છે. તો સાદો ભૂતકાળ એ હંમેશા ભૂતકાળમાં બનેલી ક્રિયાઓ કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો નિર્દેશ કરે છે. ઓકે, ચલો સૌથી પહેલાં ઉપયોગ તો માત્ર ને માત્ર આનો આટલો જ છે. ઓકે, ટૂંકમાં તમને પણ એટલું આઈડિયા આવી જાય કે કોઈ પણ ક્રિયા જો ભૂતકાળમાં બની હોય તો ભૂતકાળની આ ક્રિયાઓ તમે માત્ર ને માત્ર સિમ્પલ પાસ્ટ ટેન્સથી બતાવી શકો છો. અચ્છા, તમે આ વિડીયો જ્યારે પણ જોતા હશો ત્યારે લગભગ દિવસનો અડધો દિવસ જેવો પસાર થઈ ચૂક્યું હશે. ઓકે, હાફ ઓફ ધ ડે મે બી પાસ્ડ. ઓકે, તો એ અડધા દિવસમાં તમે જેટલી પણ ક્રિયાઓ કરી હશે એ બધી જ ક્રિયાઓ ભૂતકાળમાં બની ગઈ હશે. ઓકે, સૌથી પહેલાં તો તમે સવારમાં વહેલા ઉઠ્યા હશો. ઓકે, તો સિમ્પલ એ ભૂતકાળની ઘટના છે. ઓકે, તમે કદાચ તમારા મિત્રને ફોન કર્યો હશે તો એ ભૂતકાળની ઘટના હશે. ઓકે, તમે તમારું ભોજન લઈ લીધું હશે તો એ પણ હવે ભૂતકાળની ઘટના બની ચૂકી છે. તો જેટલી પણ ઘટનાઓ જે નજીકના ભૂતકાળમાં બની છે એ તમામનો સમાવેશ માત્ર ને માત્ર શેમાં કરી શકાય છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ અર્થાત સાદા ભૂતકાળમાં કરી શકાય છે. હવે કોઈને એવું થાય કે સર બીજી અગત્યની બાબત શું છે? તો ભાઈ જ્યારે બી ટાઈમ શીખો છો તો બીજી અગત્યની બાબત છે કે એની વાક્ય રચના શું છે. વાક્ય રચના એટલે આપણે એને કયા નામથી ઓળખીએ છીએ? કી નામથી ઓળખીએ છીએ. ઓકે, તો બેટા હું તો હંમેશા એવું કહીશ કે જ્યારે બી કોઈ પણ કાળ શીખો એની વાક્ય રચના વધારે મજબૂત રાખવાની, કારણ કે એ આપણા માટે એક IMP પ્રકારની વસ્તુ છે. આ બરાબર સમજો. પહેલી જ અગત્યની વસ્તુ કે જ્યારે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સની જો આપણે વાક્ય રચનાનો વિચાર કરીએ તો ઓલવેઝ રિમેમ્બર કે સિમ્પલ પાસ્ટ અર્થાત સાદા ભૂતકાળની શરૂઆત હંમેશા શેનાથી થાય છે?
કર્તાથી થાય છે. ડોન્ટ યુ ફોરગેટ દેટ કે જે કોઈ પણ તમારો સાદો ભૂતકાળ છે ને એ સાદા ભૂતકાળની શરૂઆત હંમેશા શેનાથી થાય ભાઈ? કર્તાથી થાય છે. તો સૌથી પહેલાં તો વાક્યની શરૂઆતમાં આવશે કર્તા. હવે બરાબર ધ્યાનથી સાંભળજો કે આ વાત ભૂતકાળની છે એટલે 100% કર્તા પછી તમારે માત્ર ને માત્ર ક્રિયાપદનું કેવું રૂપ લેવું પડશે ભાઈ? ભૂતકાળનું રૂપ લેવું પડશે. સમજો, ક્રિયાપદોના 3 રૂપ તમને જોવા મળી જાય: મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ અહીંયા નહીં આવે. પાસ્ટ પાર્ટિસિપલ પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળમાં ઉપયોગમાં લેવાય છે. એટલે હું તમને ફરી એકવાર કહીશ કે બધા જ ક્રિયાપદોના વર્તમાન, ભૂતકાળ અને પાસ્ટ પાર્ટિસિપલ તમને ખબર હોવી જોઈએ. ઇંગ્લિશમાં કહીએ તો V1, V2 અને V3. વર્બ 1, વર્બ 2, વર્બ 3 તમને ખબર હોવી જોઈએ. અહીંયા વર્બ 2 ઉપયોગમાં લેવાય છે. જેમ કે મોટાભાગના ક્રિયાપદોની પાછળ તો ઈડી પ્રત્યય લગાડો એટલે એ એના ભૂતકાળના રૂપમાં જતા રહે. જેમ કે પ્લેનું પ્લેડ કરો એટલે ભૂતકાળમાં ફેરવાઈ જાય. આસ્કનું આસ્કડ કરો એટલે ભૂતકાળમાં ફેરવાઈ જાય. આન્સરનું આન્સર્ડ કરો એટલે એ ભૂતકાળમાં ફેરવાઈ જાય. પણ અમુક ક્રિયાપદો એવા છે, હા 100% હું તમને કહું, 100માંથી 80% ક્રિયાપદો એવા છે કે જેની પાછળ તમે ઈડી પ્રત્યય લગાડશો એટલે બહુ જ આસાનીથી એ ભૂતકાળમાં પરિવર્તિત થઈ જશે, એ એના ભૂતકાળના રૂપમાં આવી જશે. પણ 20% ક્રિયાપદો એવા છે જે ઇરેગ્યુલર વર્બ્સ છે, જેને તમે કહી શકો છો અનિયમિત ક્રિયાપદો. અનિયમિત ક્રિયાપદોની પાછળ ક્યારેય ઈડી પ્રત્યય લાગતો નથી. જેમ કે બાય હોય તો એનું ભૂતકાળનું સ્વરૂપ થાય છે બોટ. ટેક હોય તો થઈ જાય છે TOOK ટૂક. ડ્રાઈવ હોય તો થઈ જાય છે ડ્રોવ, DROVE ડ્રોવ. ડ્રિંક હોય તો થઈ જાય છે DRANK ડ્રેન્ક. તો પહેલી અગત્યની વસ્તુ બરાબર યાદ રાખજો કે હું તમને હંમેશા આવી સલાહ આપીશ કે જો 100માંથી 80% ક્રિયાપદો તો એવા જ છે કે જેની પાછળ તમે ઈડી પ્રત્યય લગાડો એટલે બહુ જ આસાનીથી એના ભૂતકાળના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. એટલે કે V1માંથી V2માં કન્વર્ટ થઈ જાય છે. પણ ભાઈ 20% ક્રિયાપદો આપણે મોઢે તો કરવા જ પડશે. અને સમજો, ખાલી ને ખાલી ભૂતકાળ કરવાથી કે V2 કરવાથી વાત નથી બનતી. તમારે એના V3 એટલે કે એના પાસ્ટ પાર્ટિસિપલ પણ ગોખવા પડશે, યાદ કરવા પડશે. સિમ્પલ લોજિક ઇઝ ધીસ. ઓકે, તો બરાબર યાદ રાખજો. એ લિસ્ટ પણ હું 100% આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ઓકે, તો તમે એ જોઈ લેજો તો તમને V1, V2 અને V3નો સારો એવો અંદાજો આવી જશે. નો ડાઉટ અબાઉટ દેટ. પરંતુ અત્યાર પૂરતું તો એટલું જ યાદ રાખજો કે જો વાક્યની શરૂઆતમાં કરતા છે, કરતા પછી હંમેશા અહીંયા શું આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તમને લાગશે સર બધા ક્રિયાપદ જોડે એનું ભૂતકાળનું રૂપ જ લેવાનું, બધા કરતા જોડે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લેવાનું? હા, અહીંયા સાદા વર્તમાનકાળ જેવું નથી કે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા SKES. અહીંયા બધા જ કરતા જોડે તમારે માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લેવાનું તો છે. અને ત્યાર પછી બહુ તો વાક્યમાં આપણે કેવા શબ્દો લઈશું ભાઈ? અન્ય શબ્દો આપણે વાક્યમાં મૂકવા તો પડે. તો આ હતી સાદા ભૂતકાળની એક પરફેક્ટ ચાવી, પરફેક્ટ વાક્ય રચના. ચાલો ફરી એકવાર જોઈ લઈએ. સૌથી પહેલાં છે વાક્યની શરૂઆતમાં કરતા. કરતા પછી 100% વાક્યમાં શું છે ભાઈ? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને ત્યાર પછી વાક્યમાં બહુ તો કેવા શબ્દો લેવાના છે? અન્ય શબ્દો તમારે વાક્યમાં લેવા પડે. કોઈ પણ કરતા હોય બધાની જોડે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ તમારે મૂકવાનું છે, નથિંગ એલ્સ. ઓકે, તો જ્યારે પણ સાદો ભૂતકાળ કરો છો આ ચાવી બહુ જ સારી રીતે યાદ રાખવાની જરૂર તો છે જ. ઓકે, હવે જરા જુઓ, પહેલી વસ્તુ જે અગત્યની હતી કોઈ પણ કાળ શીખતી વખતે કે જે કોઈ પણ કાળ છે એ ઉપયોગી છે. તો ઉપયોગી ક્યાં છે? નંબર 2, એની વાક્ય રચના શું છે? અને હવે જઈએ છે ત્રીજી અગત્યની બાબત ઉપર કે આ વાક્ય રચના નકાર કેવી રીતે બનાવી શકાય. એટલે માન લો કે ભાઈ સાદા ભૂતકાળની જો આપણે વાત કરીએ છીએ તો સાદો ભૂતકાળની નકાર વાક્ય રચના શું છે? તો ચલો જસ્ટ હેવ અ લુક ઓન ધ સ્ક્રીન ઓનલી. એવું કહેવાય જ્યારે પણ તમે સાદા ભૂતકાળની કોઈ પણ વાક્ય રચનાને જો તમે નકારાત્મક બનાવવા માંગો છો, બરાબર ધ્યાનથી સાંભળજો કે જો તમે સાદા ભૂતકાળની કોઈ પણ વાક્ય રચનાને ભાઈ કેવી બનાવવા માંગો છો? નકારાત્મક બનાવવા માંગો છો. હવે જો તમે સાદા ભૂતકાળની કોઈ પણ વાક્ય રચનાને ધારો કે તમે નકારાત્મક બનાવવા માંગો છો તો તમારે વાક્યમાં શું ઉપયોગમાં લેવું પડશે? ડીડ નોટ તમારે ઉપયોગમાં લેવું પડે. ઓકે, ફરીવાર હું કહીશ, સાદા વર્તમાન અને સાદો ભૂતકાળ
બે જ કાળ એવા છે કે જેને જ્યારે તમે નકારાત્મક બનાવવા માંગતા હો ને તો આવી રીતે કંઈક અલગ પ્રકારના શબ્દો લેવા પડે. બાકી બધા જ ટેન્સીસમાં માત્ર ને માત્ર નોટ મૂકવાથી વાક્ય નકાર બની જાય છે. પણ ભાઈ સાદા વર્તમાન અને સાદા ભૂતકાળમાં નકાર બનાવવા માટે માત્ર નોટ મૂકવાથી કામ નથી ચાલતું. સાદો વર્તમાન હોય તો નકાર બનાવવા માટે ડુ નોટ કે ડઝ નોટ ઉપયોગમાં લેવાય છે. જ્યારે સાદા ભૂતકાળમાં કોઈ પણ વાક્ય રચનાને જો નકારાત્મક મારે બનાવવું છે, મારે 110% ડીડ નોટ ઉપયોગમાં લેવું પડે. તમને તો સર બધા કરતા જોડે એકવચન, બહુવચન, આઈ, યુ બધા જોડે ડીડ નોટ ઉપયોગમાં લેવાય? હા, કોઈ પણ કરતા હોય બધા જ તમામ કર્તાઓની જોડે તમે ડીડ નોટ આરામથી ઉપયોગમાં લઈ શકો છો. નો ડાઉટ અબાઉટ દેટ. હવે તમને એટલી તો ખબર પડી ગઈ કે સાદા ભૂતકાળની કોઈ પણ વાક્ય રચના જો મારે નકારાત્મક બનાવવી હોય તો મારે વાક્યમાં ડીડ નોટ ઉપયોગમાં લેવું પડે. ઓકે, હવે કોઈને એવું થાય સર ચાવી, પ્રોપર ચાવી શું છે? તો બેટા બરાબર ધ્યાન આપો. ચાવીમાં હજુ પણ કંઈક ને કંઈક નવીનતા તો એક એબ્સોલ્યુટલી છે. સૌથી પહેલાં એની ચાવી કંઈક આ પ્રકારે છે કે સૌથી પહેલાં તો મારે વાક્યની શરૂઆતમાં લેવાનો છે કરતા. સૌથી પહેલાં તો બહુ હું વાક્યની શરૂઆતમાં શું લઈશ? કરતા. તમને ખબર જ છે હકાર વાક્ય રચના અને નકાર વાક્ય રચના બંનેની શરૂઆતમાં હંમેશા કરતા આવે. તો લઈ લીધો ભાઈ કરતા. કરતા પછી કોઈ પણ પ્રકારનો કરતા હોય, એક વચન હોય, બહુવચન હોય, આઈ હોય કે વી હોય, બધા કે યુ હોય, બધાની જોડે શું આવશે? ડીડ નોટ આવશે. તો સૌથી પહેલાં છે કરતા. કરતા પછી વાક્યમાં કયો શબ્દ આપ્યો છે? ભાઈ તમને ડીડ નોટ નામનો શબ્દ આપ્યો છે. અને ઓલવેઝ રિમેમ્બર વન થિંગ કે જેવું તમે વાક્યમાં ડીડ નોટ મૂકો છો કે વાક્યમાં ડીડ નોટ મૂકાતા ડીડ નોટ પછી હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? ભાઈ મૂળ રૂપ આવશે. ક્રિયાપદનું કેવું રૂપ આવશે? ભાઈ મૂળ રૂપ આવશે. અને ત્યાર પછી જ વાક્યમાં કેવા શબ્દો લઈશું? ભાઈ આપણે અન્ય શબ્દો આપણે વાક્યમાં લેવા પડે. તો એક વસ્તુ બિલકુલ ભૂલવાની કોશિશ ના કરતા કે જેવું તમે વાક્યમાં ડીડ નોટ મૂકો છો તો ડીડ નોટ પછી હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? મૂળ રૂપ આવે છે. એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જે કોઈ પણ છે એ કન્વર્ટ શેમાં થશે? એના મૂળ રૂપમાં થશે. એટલે મારો કહેવાનો મિનિંગ સમજો કે જો અહીંયા બોટ આપ્યું હોય તો અહીંયા બાય થશે. અહીંયા બ્રોડ આપ્યું હોય તો અહીંયા બ્રિંગ થશે. અહીંયા ટૂંક આપ્યું હોય તો અહીંયા ટેક થશે. અહીંયા આસ્કડ આપ્યું હોય તો અહીંયા આસ્ક થશે. અહીંયા વેન્ટ આપ્યું હોય તો અહીંયા ગો થશે. સો સિમ્પલ ઇઝ ધીસ, રાઈટ? ઓકે, અહીંયા આન્સર્ડ આપ્યું હોય તો અહીંયા માત્ર આન્સર થશે. અહીંયા પ્લેડ આપ્યું હોય તો અહીંયા માત્ર પ્લે થશે. ઓકે, તો આટલી બાબતોનું તો 100% પ્રોપર કન્ડિશનમાં તમારે ધ્યાન રાખવું પડે કે જેવું તમે વાક્યમાં ડીડ નોટ મૂકો છો, ડીડ નોટ પછી હંમેશા વાક્યમાં શું આવશે ભાઈ? ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. દેટ યુ શુડ નેવર એવર ફોરગેટ. તો ચાવી પ્રોપર શું બને છે? આખી ચાવીની વાત કરીએ તો સૌથી પહેલાં છે કરતા. કરતા પછી વાક્યમાં છે ડીડ નોટ. ડીડ નોટ પછી છે ક્રિયાપદનું મૂળ રૂપ. અને બહુ તો કેવા શબ્દો આવશે? અન્ય શબ્દો તમારે વાક્યમાં લઈ તો લેવા પડે. તો ભાઈ જુઓ, 4માંથી 3 અગત્યની બાબતો આપણે પૂરી કરીને બેઠા છીએ. એ સૌથી પહેલાં સાદો ભૂતકાળ ઉપયોગી છે તો ઉપયોગી ક્યાં છે? નંબર 2, સાદા ભૂતકાળની વાક્ય રચના શું છે? નંબર 3, સાદો ભૂતકાળ નખાર કેવી રીતે બને છે? અને ચલો હવે જઈએ સાદો ભૂતકાળ પ્રશ્નાર્થ કેવી રીતે બને. ચલો એવું કહી શકાય કે જ્યારે પણ મારે સાદા ભૂતકાળની કોઈ પણ વાક્ય રચનાને જો પ્રશ્નાર્થ બનાવવું હોય, અર્થાત હવે આપણે ચર્ચા શેની કરીએ? તો હવે આપણે ચર્ચા કરીએ છીએ સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચનાથી. શેનાથી ભાઈ? સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચનાથી. હવે બરાબર ધ્યાનથી સાંભળજો. એવું કહેવાય કે જ્યારે પણ તમે સાદા ભૂતકાળના કોઈ પણ વાક્યને જો તમે પ્રશ્નાર્થ બનાવવા માંગો છો તો 100 વાતની એક વાત, જે કોઈ પણ તમારું આ ડીડ છે એ ડીડ તમારે ક્યાં લાવવું પડશે? વાક્યની શરૂઆતમાં. બરાબર યાદ રાખજો. કહેવાય શું? તો ભાઈ કહેવાય એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે કે જ્યારે પણ તમે સાદા ભૂતકાળની કોઈ પણ વાક્ય રચનાને ભાઈ જો તમે કેવી બનાવવા માંગો છો? પ્રશ્નાર્થ બનાવવા માંગો છો. હવે જો તમે સાદા વર્તમાનની
કોઈ પણ વાક્ય રચનાને પ્રશ્નાર્થ બનાવવા માંગો છો તો 100 વાતની એક વાત કે જે કોઈ પણ તમારું ડીડ છે એ ડીડ તમારે ક્યાં લાવવું પડે? વાક્યની શરૂઆતમાં લાવવું પડે. ઓકે, સો સિમ્પલ ઇઝ ધીસ. જોડે જોડે એ પણ યાદ રાખજો, ચાવીમાં તો સમજાવીશ જ, પણ જોડે જોડે એ પણ યાદ રાખજો કે જેવું તમે ડીડ વાક્યની શરૂઆતમાં મૂકશો, ડીડ મુખાતા હંમેશા વાક્યમાં આવશે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એના મૂળ રૂપમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, ચાલો સંપૂર્ણ ચાવી એકવાર જોઈ લઈએ. સૌથી પહેલાં તો બોસ વાક્યની શરૂઆતમાં આપણે શું લેવાનું છે? ડીડ. તો ચલો, બહુ સરસ. વાક્યની શરૂઆતમાં ડીડ તો આપણું આવી ગયું છે. નંબર 2, ડીડ પછી હંમેશા વાક્યમાં લઈશું કરતા. પ્રશ્નાર્થ વાક્યમાં પહેલાં ડીડ આવે અને ડીડ પછી જ વાક્યમાં શું આવશે? ભાઈ માત્ર ને માત્ર કરતા. હવે એક વસ્તુ બિલકુલ ભૂલવાની કોશિશ નથી કરવાની કે જેવું તમે વાક્યમાં ડીડ મૂકો છો કે ડીડ પછી હંમેશા વાક્યમાં તમારે શું લેવાનું છે? ભાઈ ક્રિયાપદનું મૂળ રૂપ. અને પછી વાક્યમાં બહુ બહુ તો કેવા શબ્દો આવશે? અન્ય શબ્દો. હા, વાક્ય પ્રશ્નાર્થ છે એટલે વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું તો નથી. તો બરાબર યાદ રાખજો કે જ્યારે પણ તમે સાદા ભૂતકાળની કોઈ પણ વાક્ય રચનાને જો પ્રશ્નાર્થ બનાવવા માંગો છો તો તમારે ડીડ ક્યાં લાવવું પડશે? વાક્યની શરૂઆતમાં લાવવું પડશે. તમે જેવું ડીડ વાક્યની શરૂઆતમાં મૂકો છો તો ભૂલતા નહીં કે ડીડ પછી હંમેશા તમારે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ લેવું પડે અને 110% પડે. ટૂંકમાં ડીડ નોટ મૂકો કે માત્ર ડીડ મૂકો, એ બધા પછી શું આવે છે? ભાઈ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. ડેટ યુ શુડ નેવર એવર ફરગેટ. તો આ હતી ભાઈ સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રમાણમાં બહુ જ સહેલું છે. બસ માત્ર ને માત્ર ચાવીઓ યાદ કરી લો, તમે 100% સાદા વર્તમાન, સાદા ભૂતકાળ કે કોઈ પણ કાળ ઉપર ચાવીઓ મોડે કરવાથી 100% પ્રભુત્વ મેળવી શકો. નો ડાઉટ અબાઉટ દેટ. તો ચલો હવે વિડીયોના અંત ભાગમાં આપણે માત્ર આટલું જોઈ લઈએ કે ઈડી પ્રત્યે લગાડતા ધ્યાનમાં રખાતી બાબતો. મેં તમને કીધું એ પ્રમાણે કે 80% એટલે કે 80% ક્રિયાપદો એવા છે કે જેની પાછળ માત્ર ઈડી પ્રત્યે લગાડશો એટલે એ એના ભૂતકાળના રૂપમાં ટ્રાન્સફર થઈ જશે. તો પહેલી અગત્યની વસ્તુ, ઈડી પ્રત્યે આડેધડ નથી લગાવવાનું. ઈડી પ્રત્યે લગાડતી વખતે નીચેની આ 4 બાબતોનું તમારે સખત ધ્યાન રાખવું પડે. ચાલો જઈએ એક પછી એક દરેક બાબત પર. પહેલી બાબત જરા સરળ છે તો ધ્યાનથી જોઈ લઈએ. એવું કહેવાય કે જો ક્રિયાપદના અંતિમ અક્ષર ઈ હોય, માની લો કે જો તમારું કોઈ પણ ક્રિયાપદ છે અને એ ક્રિયાપદનો અંતિમ અક્ષર કયો છે? ભાઈ ઈ હોય. જો ક્રિયાપદનો અંતિમ અક્ષર ઈ હોય તો માત્ર ડી લાગશે. તો પછી ઈની પાછળ ફરીથી ઈડી ન લાગે એવા સમયે માત્ર ને માત્ર શું લાગશે? ડી જ લાગશે. તમે કહો છો સર એક્ઝામ્પલ અને આપો, તો લો ભાઈ પહેલું જ એક્ઝામ્પલ છે લવ. હવે લવનું ભૂતકાળનું રૂપ શું થાય છે? લવડ. અને HATE હેટ. હેટનું ભૂતકાળનું રૂપ શું થાય છે? હેટેડ. તો ઓબ્વિયસલી લવની પાછળ કયો શબ્દ છે? ઈ. હેટના અંતે પણ કયો શબ્દ છે? ઈ. તો માત્ર કયો પ્રત્યય લાગશે? ડી પ્રત્યય લાગશે. તો લવનું ભૂતકાળનું રૂપ શું થશે? લવડ થઈ જશે. અને હેટનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? ભાઈ હેટેડ થઈ જશે. અહીંયા બંને જગ્યાએ આપણે માત્ર ને માત્ર શું લગાડેલું છે? ડી જ પ્રત્યય લગાડેલો તો છે. ચાલો બીજી અગત્યની બાબત પર જઈએ છે. જો ક્રિયાપદનો અંતિમ અક્ષર વાય હોય, ઘણા બધા લોકોને આમાં તકલીફ થતી હોય છે. સો બી કેરફુલ અબાઉટ ધીસ, કારણ કે આમાં તમે પ્રોબ્લેમમાં મુકાઈ શકો છો. ભલે તમે ઈડી પ્રત્યે લગાડ્યો હોય, સ્પેલિંગ સાચો નહીં હોય તો માર્ક નહીં મળે. સો બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ. જો ક્રિયાપદનો અંતિમ અક્ષર વાય હોય, માન લો તમે કોઈ પણ ક્રિયાપદ જુઓ છો અને માની લો કે જો ક્રિયાપદનો અંતિમ અક્ષર કયો છે? વાય. જો ક્રિયાપદનો અંતિમ અક્ષર વાય હોય અને તેની તરત જ આગળનો અક્ષર, સમજો એક શબ્દ પર હું ભાર મૂકું છું અને એ શબ્દ છે તરત જ આગળનો અક્ષર કોઈ વ્યંજન હોય. વ્યંજન એટલે AEIOU સિવાયના. જો એની તરત જ આગળનો અક્ષર કોઈ વ્યંજન હોય એટલે કે AEIOU સિવાયના
ના. ઓકે, સો સિમ્પલ. તો આવા સમયે વાયનું શું થશે? આઈ. આવા સમયે વાયનું શું કરશો ભાઈ? આઈ થશે અને પછી જ ઈડી પ્રત્યય લાગશે. ફરીથી નિયમ વાંચો, બહુ જ અગત્યનો છે કે જો ક્રિયાપદનો અંતિમ અક્ષર વાય હોય અને તેની તરત જ આગળનો અક્ષર કોઈ વ્યંજન હોય, વ્યંજન એટલે AEIOU સિવાયના, જેને ઇંગ્લિશમાં કોન્સોનન્ટ્સ કહેવાય છે, ઓકે, હોય તો વાયનું શું થશે? આઈ થશે અને પછી જ એને શું લાગશે? ઈડી લાગશે. તો કે સાહેબ આના તો તરત બે એક્ઝામ્પલ આપો. 100% આપી દઈએ. પહેલું એક્ઝામ્પલ છે ક્રાય. તો ધ્યાનથી જો, ક્રાયનો અંતિમ અક્ષર કયો છે? વાય. અને વાયની તરત જ આગળ કયો શબ્દ આપ્યો છે? આર. આર આપણો સ્વર કહેવાય કે વ્યંજન કહેવાય? વ્યંજન. તો છેલ્લો અક્ષર વાય છે અને એની આગળ જો વ્યંજન છે તો મારે વાયનું શું કરવું પડશે? આઈ. વાયનું શું કરવું પડશે? આઈ. અને આઈ કર્યા પછી શું લાગશે? ઈડી. તો ધ્યાનથી જુઓ, ક્રાયનું શું થાય છે? CRIED. આ પ્રકારે થાય. ચલો, એ જ પ્રકારે બીજો શબ્દ લઈએ, ટ્રાય. તો ટ્રાયમાં પણ અંતિમ અક્ષર કયો છે? વાય. અને વાયની આગળ કયો શબ્દ આપ્યો છે? આર. આર સ્વર છે કે વ્યંજન છે? વ્યંજન છે. અને વ્યંજન હોય એટલે વાયનું શું કરવું પડે? આઈ. અને પછી જ શું લાગે? ઈડી. તો ટ્રાઇડનું ઈડી શું થશે? TRIED. ઓકે, જો વાયનો વાય તમે આવા સમયે રાખો છો, માર્ક પૂરા કપાશે. એટલે આવી વસ્તુઓમાં બિલકુલ ગલતી કરવી નહીં. ચાલો, સહેજ એકાદ સ્ટેપ આગળ જઈએ છીએ. આમાં જઈએ નિયમ નંબર 3 પર. જો ક્રિયાપદનો અંતિમ અક્ષર વાય હોય, આ પણ નિયમ તો એ જ છે પણ થોડોક ચેન્જ છે, જરા જોજો. જો ક્રિયાપદનો અંતિમ અક્ષર વાય હોય અને તેની તરત જ આગળ, ફરીથી જો હું એક શબ્દ પર ભાર મૂકું છું ને એ શબ્દ છે તરત જ, અને એની તરત જ આગળ કોઈ સ્વર હોય, એની તરત જ આગળ ભાઈ, એની તરત જ આગળ શું આપ્યું હોય? કોઈ સ્વર આપેલું છે. સ્વર ઇઝ ઇક્વલ ટુ કયા કયા શબ્દો? AEIOU. સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, કે જો અંતિમ અક્ષર વાય હોય અને એની તરત જ આગળ સ્વર હોય, એટલે કે AEIOU હોય, તો વાયનો આઈ થશે નહીં. સાંભળજો, આવા સમયે વાયનો આઈ નથી થતો. વાયનો આઈ ત્યારે જ થાય જ્યારે વાય પહેલાં કોઈ વ્યંજન આપેલું હોય. જો વાય પહેલાં કોઈ સ્વર, એટલે કે વોવેલ્સ ઇંગ્લિશની ભાષામાં આપણે કહીએ તો, ઓકે, એટલે કે AEIOU આપેલા છે, તો વાયનું આઈ થશે નહીં. અને શું લાગશે? ઈડી પ્રત્યય. વાયનું આઈ થશે નહીં અને પછી શું લાગી જશે ભાઈ? ઈડી પ્રત્યય લાગશે. ઓકે, વ્યંજન હોય તો જ વાયનું આઈ કરવાનું છે, સ્વર હોય તો વાયનું આઈ કરવાનું નથી. બી કેરફુલ અબાઉટ ધીસ. ચલો, બે એક્ઝામ્પલ આના પણ લઈ લઈએ છીએ. પહેલું જ એક્ઝામ્પલ છે પ્લે. તો બેટા અહીંયા પણ વાક્યના અંતે વાય શબ્દ તો આપ્યો છે, પણ વાય પહેલાં કયો શબ્દ છે? AEIOU. શું છે? સ્વર છે. અને સ્વર હોય તો વાયનો આઈ થતો નથી. તો પ્લેનું શું કરશો? પ્લેડ. PLAYED. ઓકે, સીધું જ વાયનો વાય રહેશે અને સીધું ઈડી લાગશે. ઓકે, એવી જ રીતે સ્ટે. સ્ટે એટલે રોકાવું. તો છેલ્લો અક્ષર કયો છે? વાય. અને વાયની તરત આગળ કયો શબ્દ છે? એ. બોલો, વિચારો, એ સ્વર છે કે વ્યંજન છે? સ્વર છે. અને સ્વર હોય તો વાયનો આઈ થતો નથી. સીધું જ શું થશે? STAYED. સો સિમ્પલ ઇઝ ધીસ, રાઈટ? ઓકે, તો યાદ રાખજો કે છેલ્લો અંતિમ અક્ષર વાય હોય, વાયની આગળ વ્યંજન છે તો વાયનો આઈ થાય, પછી ઈડી લાગે. પરંતુ જો છેલ્લો અક્ષર વાય છે, એની આગળ કોઈ સ્વર છે, તો વાયનો આઈ થતો નથી અને સીધું જ શું લાગે છે? ઈડી પ્રત્યય લાગે છે. ઓકે, અને પહેલો નિયમ શું હતો? જો ક્રિયાપદનો અંતિમ અક્ષર ઈ હોય તો માત્ર ડી જ લાગશે, બીજું કશું લાગશે નહીં. હવે જઈએ છે સૌથી છેલ્લા, એટલે કે નંબર 4 વાળા નિયમ પર. ઈડી પ્રત્યય લગાડતી વખતે ધ્યાનમાં રખાતી બાબતોમાં નિયમ નંબર 4 અને જે છે છેલ્લો નિયમ, તો એ પણ જરા ધ્યાનથી જોઈ લો. કહેવાય શું કે જો ક્રિયાપદનો અંતિમ અક્ષર વ્યંજન હોય, સાંભળજો ધ્યાનથી, જો ક્રિયાપદનો અંતિમ અક્ષર શું હોય બેટા? વ્યંજન હોય, અને એની તરત જ આગળ ફરીથી એક શબ્દ પર હું ભાર મૂકું છું ને એ શબ્દ છે તરત જ. એ શબ્દ કયો છે બેટા? તરત જ. અને માની લો કે જો એની તરત જ આગળનો અક્ષર સ્વર હોય, સ્વર એટલે કયા ઉપર જ લખ્યા જુઓ તો AEIOU. કહેવાય શું કે જો ક્રિયાપદનો અંતિમ અક્ષર કોઈ વ્યંજન હોય અને તેની તરત જ આગળનો અક્ષર કોઈ સ્વર હોય, એટલે કે AEIOU હોય, તો વ્યંજન બેવડાશે, એટલે કે 2 વાર લખાશે. વ્યંજન બેવડાશે
અને શું લાગશે? ઈડી લાગશે. એવા સમયે વ્યંજનને 2 વાર લખવું પડે અને પછી જ ઈડી પ્રત્યય લાગે. આવું ક્યારે કરવાનું છે? જ્યારે અંતિમ અક્ષર વ્યંજન હોય અને એની તરત જ આગળનો અક્ષર સ્વર હોય. અહીંયા વાયની વાત નથી ચાલતી, વાય સિવાયના વ્યંજનોની વાત ચાલે છે. તો ધ્યાનથી સમજો. વાય પણ વ્યંજન છે મને ખબર છે, પણ વાયનો તો આઈ થાય છે. તો વાય સિવાયના જેટલા પણ વ્યંજનો રહ્યા, વી આર ટોકિંગ અબાઉટ ધેમ. આપણે એમની વાત કરી રહ્યા છીએ. ઓકે, તો એવા સમયે જો આ છેલ્લો અંતિમ અક્ષર વ્યંજન છે, એની તરત જ આગળ સ્વર છે, તો વ્યંજન બેવડાશે અને પછી જ શું લાગશે? ઈડી પ્રત્યય લાગશે. આમાં તમે બહુ જ ગલતીઓ કરો છો. તો જુઓ, આના એક નહીં, 2 નહીં, 3 એક્ઝામ્પલ લઈએ છે. સૌથી પહેલો શબ્દ છે નોડ, NOD, નોડ. નોડ મીન્સ માથું હલાવવું. તમે પેલું નોડીવાળું કાર્ટૂન જોયું હશે, જેમાં નોડી પોતાનું માથું હલાયા કરતો હોય છે, રાઈટ? એટલે તેનું નામ નોડી છે, રાઈટ? તો ઇટ ઇઝ કોલ્ડ NOD, નોડ. તો ધ્યાનથી જુઓ, છેલ્લો અક્ષર કયો છે? ડી. એની આગળનો અક્ષર કયો છે? ઓ. હવે ડી વ્યંજન છે, યુ નો દેટ. ડી કેવું છે? વ્યંજન છે. એની આગળ ઓ આપેલું છે, શું છે? સ્વર. તો અંતિમ અક્ષર વ્યંજન છે, એની આગળ સ્વર છે, ઈડી પ્રત્યય લગાડો તો વ્યંજન બેવડાશે. એટલે ડી કેટલી વાર લખવું પડશે? 2 વાર. તો નોડને પાછળ ઈડી લગાડો તો શું થાય? નોડેડ. NODD, નોડેડ. આવી રીતે થાય. સો સિમ્પલ ઇઝ ધીસ. બહુ જ બધા લોકો આવી બધી જગ્યાએ ગલતીઓ કરે છે, તમે ના કરતા. આગળ ટ્રેપ. કયો શબ્દ છે? ટ્રેપ. ટ્રેપ એટલે પાંજરામાં પૂરી રહેવું. ઓકે, તો ધ્યાનથી જુઓ, છેલ્લો અક્ષર કયો છે ભાઈ? પી. પી શું છે? વ્યંજન છે. એની આગળ કયો શબ્દ છે? એ. એ શું છે? સ્વર છે. તો છેલ્લો અક્ષર વ્યંજન છે, એની આગળ સ્વર છે, ઈડી પ્રત્યય લગાડીએ તો વ્યંજન શું થશે? બેવડાશે. બેવડાશે એટલે 2 વાર લખવું પડશે. તો ટ્રેપનું શું થાય? ટ્રેપ્ડ. TRAPPED. ડબલ પી કર્યા પછી જ ઈડી લાગે. ઓકે, તો જુઓ, નોડમાં પણ ડબલ ડી કર્યા, અહીંયા ટ્રેપમાં પણ ડબલ પી કર્યા. ત્રીજું એક્ઝામ્પલ પણ એકવાર જોઈ લો. ચાલો, પ્રીફર. પ્રીફર એટલે પસંદ કરવું. ઓકે, હા, તમે નથી કહેતા આઈ પ્રીફર કોફી ટુ ટી. સો સિમ્પલ. તો પ્રીફર પસંદ કરવું જેને કહેવાય છે. ઓકે, તો પ્રીફરમાં પણ છેલ્લો અક્ષર કયો છે? આર. આર શું છે? વ્યંજન. એની આગળ કયો શબ્દ છે? ઈ. ઈ શું છે? સ્વર. તો ઈડી લગાડશો ત્યારે શું કરવું પડશે? તો વ્યંજનને બેવડાવવું પડશે, એટલે કે 2 વાર લખવું પડશે. તો પ્રીફરનું શું થશે? પ્રીફર્ડ. PREFERRED. આ પ્રકારે થાય. ઓકે, તો ઇટ ઇઝ કોલ્ડ પ્રીફર્ડ. ઓકે, સો PREFERRED. તો તમે બધી જ જગ્યાએ જુઓ, અહીંયા નોડેડમાં ડબલ ડી થયા, અહીંયા ડબલ પી થયા, અહીંયા ડબલ આર થાય પછી જ ઈડી પ્રત્યય લાગે છે. તો એટલું યાદ રાખજો કે આમ જોવા જઈએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ ઘણો જ સહેલો છે, પણ આ બધી નાની નાની બાબતોનું ધ્યાન અને જ્ઞાન આપણે રાખવું તો પડે જ. બસ સિમ્પલ પાસ્ટ ટેન્સના વિડીયોમાં આટલું જ. હિયર DM સાઇનિંગ ઓફ. થેન્ક યુ. બાય.